આણંદમાં સારસાના દેવાચાર્યને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું। દેવાચાર્યના નામનું નકલી ફેસબુક પેજ બનાવવામાં આવ્યું, જેમાં નકલી ફેસબુક પેજ પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરવામાં આવી। દેવાચાર્યના નામનું નકલી પેજ બનાવતા ફરિયાદ પણ નોંધવામાં આવી। પોલીસે આ અંગે વધુ તપાસ કરી આરોપી રામ ચૈતન્ય કેશવને ઝડપી પાડ્યો છે। આણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં સારસામાં આવેલા સંત કૈવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય દેવાચાર્યના નામની કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ફેસબુક પેજ બનાવવામાં આવ્યું હતું। એટલું જ નહીં, નકલી ફેસબુક પેજ બનાવી તે પેજ પરથી વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ વિશે વાંધાજનક પોસ્ટ અપલોડ કરવામાં આવી, તેમજ મુસ્લિમ ધર્મ વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી, જેથી સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ કરીને આરોપી રામ ચૈતન્ય કેશવને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્રણ ટીપો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા પીએસઆઈ વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે। આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે, તેનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેની પાછળનો તેનો મોટિવ શું છે, તેનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ તમામ મુદ્દાઓ બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરી છે।